મિત્રો, અરજી કર્યાની તારીખથી 30 દિવસ સુધીનો સમયગાળો હોય છે. વ્યક્તિની જિંદગી અને સ્વતંત્રતા અંગેની માહિતી મેળવવાની હોય તો 48 કલાકનો સમયગાળો હોય છે. મદદનીશ સરકારી માહિતી અધિકારીને અરજી આપવામાં આવી હોય તો 30 દિવસના સમયગાળામાં 5 દિવસનો સમયગાળો વધારી શકે છે. નિર્દિષ્ટ સમય મર્યાદામાં સરકારી માહિતી અધિકારી માહિતી આપવામાં નિષ્ફળ નીવડે તો અરજદારે કરેલ અરજીનો અસ્વીકાર થયો છે તેમ માની લેવું. મદદનીશ સરકારી માહિતી અધિકારીની ફરજો શું છે? તો તેમને અરજી પ્રાપ્ત કરવી અને એ અરજી જાહેર માહિતી અધિકારીને ફોરવર્ડ કરવાની હોય છે. અને આ મદદનીશ સરકારી માહિતી અધિકારી મુખ્યત્વે તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં હોય છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.